તો હવે વાત કરીશું ઈંધણની અછત કે ખોટી અફરાતફરી વિશે। તો ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ લેવા પેટ્રોલ પંપ પર લાઈન લાગી છે। ધોળા ગામના મુખ્ય માર્ગો પર લોકોએ લાઈનો લગાવી છે। વલ્લભીપુરના ખેડૂતો ડીઝલ લેવા માટે ધોળા સુધી આવવા લાગ્યા। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતું હોવાથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા। વાવેતર સમયે ડીઝલ ઓછું મળતા હોવાથી ખેતીકામ અટક્યા છે। ખેડૂતોએ તાત્કાલિક ડીઝલનો જથ્થો અપાવવાની માંગ કરી છે। બીજી બાજુ પેટ્રોલ પંપ પર સ્ટોક આવતાની સાથે જ વેચાણ થઈ જાય છે। પેટ્રોલ પંપ સંચાલકો લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી રહ્યા છે। તો જ પ્રકારે હાલ આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। ડીઝલ લેવા માટે લોકો લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે। ખેડૂતોએ તાત્કાલિક ડીઝલનો જથ્થો અપાવવાની માંગ કરી છે। બીજી બાજુ પેટ્રોલ પંપ પર સ્ટોક આવે છે અને તેની સાથે જ વેચાણ થઈ જાય છે, જેને કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલ લેવા અમે 70 કિલોમીટરથી આવ્યા છીએ અને અત્યારે અહીંયા પૂરતો જથ્થો નથી અને માણસોની ભીડ છે। 70 કિલોમીટરથી અમે આવેલા છીએ। કોઈ જગ્યાએ ડીઝલ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી અને માણસોને ખેતી કરવી કઈ રીતે કરવી ખેતી ડીઝલના અત્યારે મેં જાણ્યું નથી, પણ ગમે ભાવ મળે પણ ટૂંકમાં મળવું જોઈએ ને। મેન વસ્તુ એ છે ડીઝલ છેલ્લા 8 થી એક જ ધારો બધે પ્રશ્ન આનો આ જ છે। ગમે પંપ ઉપર જાવી ને હોય ને હોય તો ગમે રીતે આપતા નથી, એવી રીતે છે। તો હવે પડતર રહે જમીન, બીજું શું થાય? જમીન પડતર રહે। ડીઝલ નું આ પોઝિશન રહે છે તો પેટ્રોલ પંપ ને અને બધાને દિવાળી મૂકી દેવાની છે। ખેડૂત ધ્યાનમાં આવે જો વરસાદ તો અત્યારે બહુ ખાસ નથી કાંઈ, પણ હવે અત્યારે લોકો સંગ્રહ કરવા માંડ્યા છે ઘરે, એને લીધે થોડીક તકલીફ આવેલી છે। અને અમે 2-3 દિવસથી અઠવાડિયાથી નિયમ કર્યો કે 1000-1500 થી વધુ કોઈને આપતા નથી, કારણ કે એના 2-3 દિવસ નીકળી જાય। અમારે તો રાબેતા મુજબ ગાડી પણ ઉપરથી આવે છે, પણ લોકો જે સંગ્રહ કરવા વાળા છે નથી સમજતા, એના કારણે થોડુંક આવી રીતનું થાય છે। અત્યારે અપીલમાં તો અમે એમ કહીએ તમારે જેટલી જરૂર છે એટલે જ લઈ જાઓ। અત્યારે 1000 નું જોવે તો 1000 નું લઈ જાઓ। અને અમારે ગાડી પણ આવે છે, પણ કારણ વગરના જે નથી સમજતા એ પોતે લઈ જાય, પાછો એના દીકરાને મોકલે ફરીથી। તકલીફ અત્યારે એ છે, કેટલાને મોઢા યાદ રાખવામાં અત્યારે। સુરેન્દ્રનગરના ખારાગોડામાં પણ ડીઝલની કટોકટી સર્જાઈ। ડીઝલની અછતને કારણે મીઠા ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાયા છે। ડીઝલના અભાવે મીઠાના પરિવહન પર અસર પડી રહી છે। રણમાંથી મીઠું બહાર લાવવાની સિઝનમાં વાહન ચાલકો પરેશાન થયા। ડમ્પર અને ટ્રેક્ટર ચાલકોને કલાકો પછી પણ ડીઝલ નથી મળતું। ડીઝલ વેચાણ કરવામાં ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેટલાક માનીતાને બેરલમાં ડીઝલ અપાતું હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે। તો મીઠાના પરિવહન પર પણ અહીંયા માઠી અસર પડતી જોવા મળી રહી છે। રણમાંથી મીઠું બહાર લાવવાની સિઝન ચાલી રહી છે અને તેમાં વાહન ચાલકો પરેશાન થયા। ડમ્પર અને ટ્રેક્ટર ચાલકોને કલાકો પછી પણ ડીઝલ નથી મળતું, જેને કારણે હવે લોકો અહીંયા ચિંતામાં મુકાયા છે। ડીઝલ વેચાણ કરવામાં ભેદભાવ થતો હોવાના આક્ષેપો પણ હવે શરૂ થઈ ગયા છે। કેટલાક માનીતાઓને બેરલમાં ડીઝલ અપાતું હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના ખારાગોડાની આ સ્થિતિ કે જ્યાં ડીઝલની કટોકટી જોવા મળી રહી છે। લોકો લાઈન લગાવીને ઉભા છે। તો સુરેન્દ્રનગરના સાયલામાં ડીઝલની ભારે અછત વર્તાઈ। પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા લાંબી લાઈન લાગી છે। ડીઝલ પુરાવવા માટે ડમ્પર ચાલકોની લાંબી કતાર જોવા મળી। મોડી રાતે ડીઝલ પુરાવવા માટે ડમ્પર લાઈનમાં લાગ્યા છે। લાઈનમાં ઉભા રહેવા છતાં ડીઝલ ન મળતા હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો। મોડી રાતથી આ લાઈન લાગી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડમ્પર ચાલકોની આ લાઈન છે તે જોવા મળી રહી છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ડીઝલ નથી મળતું તેવું લોકોનું કહેવું છે। સતત આ કટોકટીને કારણે લોકો પરેશાની અનુભવી રહ્યા છે। સાયલાના દ્રશ્યો કે જ્યાં ડીઝલની ભારે અછત વર્તાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, એક બાજુ ખારાગોડામાં પણ ડીઝલની અછત, સાયલામાં પણ ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે। લાંબી કતારો લાગી છે, શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે ત્યાં? જી, જો વાત કરવામાં આવે તો ખારાગોડા એટલે મીઠાનો ઉદ્યોગ હોય છે। મીઠાના ઉદ્યોગમાં પણ ડીઝલને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સાયલામાં પણ એક કોરી ઉદ્યોગ, મોટો ઉદ્યોગ એ છે। મોડી રાતથી ડમ્પરોની લાંબી લાઈનો લાગી છે। ત્યારે ડીઝલની અછતને લઈને ખેડૂતો તેમજ ઉદ્યોગકારો
ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો ડીઝલની અછતથી ખેતર છોડી ખેડૂતો પેટ્રોલ પંપ પર રાત ગાળવા મજબૂર બન્યા. હળવદના ચરાડવા ગામે ડીઝલ માટે ખેડૂતોની લાઇનનો વિડીયો વાયરલ થયો છે. ખેતર ખેડવાના સમયે ડીઝલ માટે દિવસ રાત એક કરતા હળવદના ખેડૂતો જોવા મળ્યા. વાવણી માટે ખેતર તૈયાર કરવાના સમયે જ ડીઝલ ન મળતા ખેતી કામોને બ્રેક લાગી છે. છેલ્લા 7 દિવસથી હળવદમાં ડીઝલના ધાંધિયા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે અને હવે આ કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતર ખેડવાનો સમય છે અને તેમાં રાત દિવસ ડીઝલ માટે લાઇનોમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ધરતીપુત્રોની લાચારીનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. પેટ્રોલ પંપ આગળ જ અહીંયા રાત ગાળતા હોય તેવા આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે. ડીઝલની અછતથી ખેતર છોડી ખેડૂતો પેટ્રોલ પંપ પર રાત વિતાવવા મજબૂર બન્યા છે. સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, ડીઝલની અછત એટલી છે કે હવે ખેતર છોડી ખેડૂતો પેટ્રોલ પંપ પર જ રાત ગાળી રહ્યા છે. શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ને આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ શહેર અને હળવદના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ચરડવા, સુંદરગઢ, સાપગડા, બલગામડા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે અને દિવસે ડીઝલમાં લાઇનમાં ઉભું રહેવું પડે છે. અને નવાઈની વાત એ છે કે ખેડૂતો હવે પોતાના ખેતરે અને ઘરે સુવાને બદલે પેટ્રોલ પંપ પર સુઈ રહ્યા છે, કારણ કે તેને ડીઝલ મળતું નથી. અને જો ડીઝલ મળે તો માત્ર 1000 થી 2000 રૂપિયાનું ડીઝલ આપે છે. અને ખેડૂતોને કપાસ અને મગફળીની વાવણી માટે મિનિમમ 20 થી 25,000 રૂપિયાના ડીઝલની જરૂરિયાત છે. અને ખેડૂતો ડીઝલ લેવા માટે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ પંપે 10-20 કિલોમીટર દૂર જઈને પણ ડીઝલ લેવા માટે રાત્રે સુવા પણ મજબૂર બન્યા છે. નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર. ખેતીકામના સમયે ડીઝલ ન મળતા અમરેલીના અન્નદાતામાં રોષ જોવા મળ્યો. 5 દિવસથી ડીઝલ ન મળતા કંટાળેલા ખેડૂતોએ હાઈવે બ્લોક કર્યો છે. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતોએ રાજુલા સાવરકુંડલાનો રોડ બંધ કર્યો છે. ડીઝલના ધાંધિયાથી વિફરેલા ખેડૂતોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો. ડીઝલની તંગી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કરી પૂરતો જથ્થો આપવાની માંગ કરી છે. સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે. દિલીપ, ખેતીકામના સમયે જ ડીઝલનો પૂરતો જથ્થો ખેડૂતોને નથી મળી રહ્યો અને હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલીપ, સતત 5 દિવસથી અમરેલી જિલ્લાના 11 થી 12 જેટલા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલની ખપત હોવાના કારણે હાલ જે પેટ્રોલ ડીઝલ છે ત્યાં ખૂબ મોટી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરી ખેડૂતોને પારવાર મુશ્કેલી છે. ખેડૂતોને હાલ ખેતીની સિઝન હોવાથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને બેરલ લઈને પેટ્રોલ પંપ પર મોટી લાઈનો લગાડી છે. ત્યારે સતત 1 કિલોમીટર લાંબી લાઈન રાજુલા પીપાવાવ હાઈવે પર લાગી હતી. એ દરમિયાન અહીં ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતોએ જે પીપાવાવ સાવરકુંડલા સ્ટેટ હાઈવે છે ત્યાં ચક્કાજામ કર્યો હતો. ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. રોડ જે છે જામ કર્યો હતો. તંત્ર હાલ દોડી આવ્યું છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમની સિઝન ખેતીની હોવાથી એમને પૂરતું ડીઝલ આપવામાં આવે. બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર. તો ડીઝલની અછત હવે હાઈવે પર ચક્કાજામ સુધી પહોંચી. જેતપુર સોમનાથ હાઈવે પર વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો. જ્યાં ખડુ ગામ પાસે ડીઝલ ખૂટી જતા રોષે ભરાયેલા વાહન ચાલકોએ રસ્તો બ્લોક કર્યો છે. ટ્રક અને બસોની લાંબી કતારોથી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ડીઝલ માટે કલાકોની રાહ જોવાનો વારો આવતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. ડીઝલ ન મળતા વાહન ચાલકો રસ્તા પર ઉતરતા હાઈવે બંધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે માંડ મામલો થાળે પાડ્યો છે. સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે. જય, હવે ડીઝલ ન મળવાને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે, ચક્કાજામ કરી રહ્યા છે હાઈવે. શું સ્થિતિ હાલ? જી, ચોક્કસથી જણાવી દો કે ડીઝલ ન મળવાને લઈને જૂનાગઢમાં દિવસે ને દિવસે જે ખેડૂતો રોષે ભરાયા છે, વાહન ચાલકો રોષે ભરાયા છે. ત્યારે આજે જે વાહન ચાલકો છે તે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જેમ કે જે ગળુ પાસે જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં પેટ્રોલ ન મળવાને લઈને હાલ રોષ જોવા મળી રહ્યો છે. જે લોકોને એવું માંગ છે કે ભાઈ વહેલી તકે અમને ડીઝલ ન મળે, ડીઝલ ન મળવાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. તો જેતપુર સોમનાથ હાઈવેના દ્રશ્યો કે જ્યાં હવે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. ગળુ ગામ પાસે ડીઝલ ખૂટી જતા હવે લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. હાઈવે પર ચક્કાજામ કરીને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે તે અહીંયા સર્જાયો છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો કે જ્યાં હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. ડીઝલ ન મળવાને કારણે લોકો આ વિરોધ કરી રહ્યા છે.